તો ભારતમાં શેરડીના ઘટતા ઉત્પાદન, પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણના કારણે ખાંડના ઉત્પાદન પર અસર પડી છે. દેશમાં ખાંડની અછત વચ્ચે ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. તહેવારોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર વિદેશમાંથી 10 લાખ મેટ્રિક ટન ખાંડ આયાત કરવાની તૈયારી કરી રહી છે. બદલાતા હવામાન, મોંઘા ખાતર અને મજૂરોની અછતના કારણે છેલ્લા 3 વર્ષથી શેરડીનું ઉત્પાદન ઘટ્યું છે. બીજી તરફ ઇથેનોલ બનાવવા માટે મોટી માત્રામાં શેરડીનો ઉપયોગ થતાં ખાંડનું ઉત્પાદન વધુ ઘટ્યું છે. દેશમાં આશરે 290 લાખ મેટ્રિક ટનની જરૂરિયાત સામે 260 થી 265 લાખ મેટ્રિક ટન ઉત્પાદન થવાનો અંદાજ છે. નિષ્ણાંતોના મતે શેરડીનું ઉત્પાદન વધારવા સરકાર દ્વારા લાંબા ગાળાની નીતિ બનાવવાની જરૂર છે. ખાંડ ઉપરની ડ્યુટી ફ્રી કરીને 10 લાખ ટન ખાંડ રો સુગર બીજા દેશોમાંથી મંગાવીને આયાત કરીને ભારત દેશમાં ભાવને કંટ્રોલ કરવાના પ્રયત્નો કરશે. પણ બીજા દેશોમાંથી પણ જે અછત છે કેટલે અંશે સફળ થશું તે હજુ જોવાનું રહેશે.